ધાંગધ્રામાં રાઇસ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિમાં ઘાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું। ત્યારે મકર સંક્રાંતિના છેલ્લા 2 દિવસમાં 11 પક્ષીઓ મૃત પામ્યા હતા। ત્યારે એમની સ્મશાન યાત્રા ધાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશમાં ઉડતી પતંગના દોરાને કારણે પક્ષીઓ ઘાયલ થઈને મોતને ભેટે છે। ત્યારે ધાંગધ્રામાં રાઇસ ગ્રુપ દ્વારા ઘાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્ક્યુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું। ત્યારે મકર સંક્રાંતિના છેલ્લા 2 દિવસમાં 11 પક્ષીઓના મૃત્યુ થયા હતા। ત્યારે એમની સ્મશાન યાત્રા 15 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગ્યે રાઇસ ગ્રુપ દ્વારા ધાંગધ્રા શહેરના કંસારા બજારમાંથી નીકળીને ધાંગધ્રાના મુખ્ય રાજમાર્ગો ગ્રીન ચોક, શક્તિ ચોક, ઝાલા રોડ પર ફરીને ત્યારબાદ તળાવ કિનારે વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। જેમાં લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે મકર સંક્રાંતિમાં ચાઇનીઝ દોરીથી લોકો દ્વારા પતંગની મોજ માણીને અબોલ જીવોને મોતને ઘાટ ઉતાર્યા હતા। ત્યારે ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખી પતંગ ચગાવવામાં આવે તેવી ગ્રુપના લોકો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધાંગધ્રા।